આ કુદરતી વાતાવરણ એકદમ જો છે ને મસ્તીનું. અહીંયા બેઠા છે ગૌતમેશ્વર દાદા. અને અહીંયા મોર કળા કરીને બેઠો છે. હા યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધાએ મજામાં થશે. તો આજે અમે જઈએ છીએ ગૌતમેશ્વરનો આ રસ્તો છે ને આ ગેટ છે. તમને ત્યાં બધો વ્યૂ બતાવું. તમારા વ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને ત્યાંનું બધા વ્યૂ બતાવું. તો અમે ગૌતમેશ્વર પહોંચી ગયા છીએ. આ સાઈડ મોટું વિશાળ તળાવ ભરેલું છે, ગૌશાળા છે, મસ્ત વાતાવરણ છે. હું ને મારા બા બે આવ્યા છીએ. આ સાઈડ મંદિરે જવાનો રસ્તો છે. આ બધી પાર્કિંગ છે અને ફરતે ડુંગરનો નજારો એકદમ મસ્ત. ચારેકોર મોરલા બોલે છે. એકદમ ટાઈમ મળે તો ગૌતમેશ્વર આવજો ફરવા. મસ્ત તળાવ ભરેલું. અહીં બતક બેઠું છે. હવે તમને અંદરનો વ્યૂ બતાવું. આ અંદર જવાનો રસ્તો છે. અહીંનો બીજો ગેટ છે. આમ આગળ મસ્ત વાતાવરણ છે. બધું વાતાવરણ મસ્ત છે અંદર. ગૌતમેશ્વર મહાદેવ, જય મહાદેવ. ભોળાનાથ. આ સાઈડ હેઠે મંદિર છે ભોળાનાથનું. મોટું પાણાના ભેડામાં બનાવેલું. અહીંયા ગુફા છે, મહાદેવ બેઠા છે. અહીં હેઠે એકદમ મસ્ત જુનાગઢ જેવું વાતાવરણ છે. મોટા વિશાળ વડલા છે ને બહાર. હા, ભમરામત. અહીં કમળ છે. અહીં કમળનું કેવું મસ્ત છે. આ બાજુ ભયંકર વાતાવરણ. અહીં પાછળ મસ્ત વિશાળ નદી છે. તમને વ્યૂ બતાવું. અહીં સૂચના લખી છે સવારે 8 વાગ્યાથી રાતે 6 કલાક સુધી. આ નદીમાં ભયંકર પાણી એવું છે. પાછળ મોટા મોટા ડુંગર છે. બકરાવાળા બકરા સારે. વડલો નદી. મસ્ત વાતાવરણ છે ને બા. કેવું છે આમ જો વડલો વિશાળ વિશાળ નદી વિશાળ ડુંગરા. જૂન આમ જો ગોળ ગોળ કુંડાળો ને એમાં વચ્ચે ઝાડવા. સાણે જુનાગઢ નું જંગલ હોય કા. હા, જુનાગઢ નું જંગલ અસર જોઈ લે. એવા મોટા મોટા પહાડો. એકદમ કુદરતી વાતાવરણ. હા, સમાધિ.
આગળ હાલ્યા જઈએ છીએ. આ તળાવ જોવા, ડેમ જોવા કેવું પાણી ભરાણું છે, બહુ સારું છે એમ કે છે. અને અહીંયા તો સેજ જાણે વિશાળ પાણી ભરેલું. આવી સીન કોઈ ભાઈ એ દાદરનું ઝાડવું છે તો આવી જોડવા સીન છે કોઈ ભાઈ હા, ડબલ છે, ડબલ. આવી જોડલી છે. આ સિંગ હેઠેથી નહીં જોઈન્ટ છે ને ઉપરથી નહીં જોઈન્ટ છે, પણ આને દૂધ દાદર ઉપર લગાડવામાં આવે એમ કે છે. એટલી માહિતી છે મને પાસે. આને પણ કેટલો હાંફ છે, હા, હપ છે. આ કુદરતી કહેવાય, કુદરતી કેટલો હાંફ છે. ચોંટેલી આ ઉખડી ગઈ. નકર એ બધા ઝાડવામાં એમાં બેઠો. આ બાજુ વિશાળ પહાડ છે, મોટા મોટા. અહીંયા ડેમ છે, એમ કે છે મસ્ત વ્યૂ છે ડેમ જોવાનો. તમને બતાવો, અહીંયા ડેમ છે પણ આ નાનો એવું છે, આ પાણી વયું જાય એવું. 2 ગેટ છે અહીંયા આવવાના. પુલ ઉપર જવાનો રસ્તો છે, ડેમ ઉપર જવાનો. અમે હાલ્યા જઈએ છીએ. જો કે ખબર નથી, ત્યાં 2 રસ્તા છે, ગાડી અહીં ઠેઠ આવી જાય એમ છે, પણ હવે હાલ્યા જઈએ. આ બધા બહુ ફરવા આવે. એકદમ કુદરતી વાતાવરણ, સુંદર મજાનું મિની ગિરનાર જેવું છે. છોકરાઓ રમે છે અને એમી મા દીકરો હાલ્યા આવી છે. મજા આવી ને બડે? મજા તો હા. મોર બેઠો છે પણ આઘો છે, દેખાય નહીં. હજી અમારા ડુંગરમાં કંઈક બાકી રહી ગયું છે, જોતા એવી શું છે. કોક રે છે અહીંયા, મંદિરે છે. પાણા જો મોટા મોટા. આ કુદરતી વાતાવરણ એકદમ જો. છે ને મસ્તીનું. અહીંયા બેઠા છે ગૌતમેશ્વર દાદા. અને અહીંયા મોર કળા કરીને બેઠો છે. મસ્ત ફરવાનું હતું કા? અરે ફર્યા હું 2 કિલોમીટર જંગલમાં ગયા. હા, 2 કિલોમીટર અંદર મસ્ત મસ્ત હતું ને બધું જોવાનું. પાછા ઘેર જા ડેમ ભણે ગયા હતા ને આ રસ્તો હતો થઈ. આની મેદાન કેટલું ચોખ્ખું છે કા? એ રસ્તો લગભગ આમથી ક્યાંકથી આવતો હતો, ઠીક બંધ છે. તો એક રસ્તો આ સાઈડથી છે, એક શિહોરની અંદરથી છે, 2 રસ્તા છે. હાય મિત્રો, જો તમને અમારો ગૌતમેશ્વરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મમાઈમાં.